નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છે. આજે દ્રાવણન પાઠનો ભાગ નંબર 4 આપણે જોવાના છીએ. અને અત્યાર સુધીના વિડીયો જો ન જોયા હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લેલિસ્ટમાં જઈને ખાસ વિડીયો જોઈ લો. અને આ વિડીયોની PDF તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમારે ડિસ્ક્રિપ્શનમાં ન જવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો ટેલિગ્રામ ચેનલમાં જઈ અને અમારા તમે PDF બધા જ લેક્ચરની મેળવી શકો છો. MCQ અને એવું બધું જ ઇમ્પોર્ટન્ટ નોટ્સ બધું ગ્રુપમાં પડ્યું છે, તો ખાસ તમે ગ્રુપમાં સ્કેન કરી અને જોડાવ. આજે આપણે આ દાખલો જોવાના છીએ. આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, વારંવાર કહેવાય કે પરીક્ષામાં દેખાય છે ક્યારેક પણ જ્યારે દેખાય ત્યારે છોકરાને કહેવાય ને પરસેવો છૂટી જાય એવો આ દાખલો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ. તો આજે આપણે જોઈશું આ ખૂબ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો. રેડી? આના આગળનો રાઉટનો નિયમ જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, રેડી, એ પહેલાં કરજો, પછી આ દાખલો કરજો. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આજે જોઈએ આપણે આ દાખલો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો. અહીંયા વાત કરે છે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ જે અને ડાયક્લોરોમિથેન જેનું બાષ્પ દબાણ અનુક્રમે આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે બાષ્પ દબાણ લખી નાખશું બંનેના. તો બંનેના અલગ અલગ લખીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે ડિટેલ લખશું એ વિદ્યાર્થી મિત્રો ક્લોરોફોર્મની લખશું. રેડી? આ ક્લોરોફોર્મ, રેડી, આ ફોર્મ્યુલા. અને અહીંયા લખશું એ વિદ્યાર્થી મિત્રો ડાયક્લોરોમિથેનની લખશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે લખશું CH2Cl2 ની ડિટેલ લખશું. ઓકે, તો અહીંયા અનુક્રમે બાષ્પ દબાણ આપ્યા છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા P01 એટલે કે શુદ્ધ બાષ્પ દબાણ આપ્યું છે. કેટલું આપ્યું છે? 200 mmHg. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા વાત કરું ડાયક્લોરોનું, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બાષ્પ દબાણ આપ્યું છે. એ બાષ્પ દબાણ ચલો આપણે થોડુંક કહેવાય કે આ બાજુ લઈ લઈશું. જે ઓકે, અહીંયા જે બાષ્પ દબાણ આપ્યું છે એ વિદ્યાર્થી મિત્રો P02 કેટલું આપ્યું છે? તો અહીંયા જોઈ શકો છો તમારે બાષ્પ દબાણ આપ્યું છે 415 mmHg. ઓકે વિદ્યાર્થી મિત્રો, મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રોબ્લેમ હોય. ઓકે, હવે આગળ વાત કરે છે 298 કેલ્વિન તાપમાને અહીંયા કેટલું વજન આપ્યું છે ક્લોરોફોર્મનું? તો અહીંયા વજન આપ્યું છે. વજન વિદ્યાર્થી મિત્રો કેટલું આપ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા વજન આપ્યું છે 25.5 ગ્રામ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 25.5 ગ્રામ આપ્યું છે. જ્યારે અહીંયા વાત કરે છે ડાયક્લોરોમિથેનનું વજન આપ્યું છે અહીંયા 40 ગ્રામ આપ્યું છે, જ્યારે 25. તો અહીંયા વજન આપણે લખી નાખી વિદ્યાર્થી મિત્રો વજન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વજન આપ્યું છે કેટલા ગ્રામ આપ્યું છે? 40 ગ્રામ. મને નથી લાગતું કે આમાં કોઈ કંઈ વિદ્યાર્થી મિત્રોને બેને મિશ્રણ કરવામાં આવે તો દબાણ, દ્રાવણનું દબાણ અને બાષ્પ કલામાં અવસ્થા એટલે વિદ્યાર્થી મિત્રો P ટોટલ ગોતવાનો છે. અને અહીંયા આપણે જે P1 વાળું સૂત્ર હતું એમાં Y1 ઇન્ટુ P ટોટલ હતું એમાં આ Y1 ગોતવાનો છે અને આ P ટોટલ ગોતવાનો છે. બહુ એકદમ ઇઝી છે. વ્યવસ્થિત રીતે ટેપ ફોલો કરશો તો આ બધાને આવડી જશે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો ચલો હવે અહીંયા શું કરવાનું છે? તો પહેલાં તો મોલ ગોતવાના થશે. મોલ બરાબર તમને ખાસ ખબર હોવી પડે કે કોઈ પણના મોલ બરાબર વિદ્યાર્થી મિત્રો થાય વજન અપોનમાં થાય અણુભાર. શું થઈ જાય? અણુભાર. વિદ્યાર્થી મિત્રો વજન ભાગ્યા શું થઈ જાય છે? અણુભાર. આ સૂત્ર તમને ખબર હોવી પડે. તો આપણે અહીંયા મોલ ગોતીએ તો અહીંયા જોઈ શકો છો CH3 ક્લોરોફોર્મના મોલ. ક્લોરોફોર્મના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. ક્લોરોફોર્મનું વજન અહીંયા જોઈ શકો છો કે 25.5 ગ્રામ આપ્યું છે અણુભાર. તો ક્લોરોફોર્મનો અણુભાર તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઊંધો અણુભાર નહીં લખતા. અહીંયા છે કેટલો છે? 19.5. ઓકે, આ ક્લોરોફોર્મનો અણુભાર આપ્યો છે. અને આ બેનો જો આપણે ગુણાકાર કરવામાં આવે તો તમારે અહીંયા થઈ જશે 0.213 મોલ. ઓકે, કેલ્ક્યુલેટરનો તમે ઉપયોગ કરી શકો છો. રેડી? હવે અહીંયા વાત કરે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો CH2Cl2 એટલે ડાયક્લોરોમિથેનના મોલની વાત કરે તો મોલનું સૂત્ર થાય વજન ભાગ્યા અણુભાર. અહીંયા વજન કેટલા ગ્રામ છે સર? અહીં ઉપર જ લખ્યું છે 40 ગ્રામ. અણુભાર તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા અણુભાર એનો કેટલો છે? 85. તો અહીંયા અણુભાર 85 આપણે લખી દીધો. બેનો જ્યારે તમે ગુણાકાર કરશો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં તો આનો ગુણાકાર આપણે થઈ જાય છે ઓકે 47. આટલો થઈ જશે મોલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરવાનું થશે કુલ મોલ. વિદ્યાર્થી મિત્રો આપણે ગોતવાના છે કુલ મોલ. તો કુલ મોલ એટલે વિદ્યાર્થી મિત્રો આના મોલ અને આના મોલ બેના મોલનો સરવાળો કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 213. રેડી? અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરે તો 0.47. ઓકે, આ બેનો જો સરવાળો તમારે કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો 3 એમના આવશે 4 અને 1. અહીંયા થઈ જશે 4 ને
સોરી 1 અને 7 1 અને 7 થઈ જશે 8 4 અને 2 4 અને 2 એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 થઈ જશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ થઈ જશે આ આવી જશે હું આવી જશે કુલ મોલ ઓકે વિદ્યાર્થી મિત્રો કુલ મોલ મોલ અંશ ગોતવામાં ખાસ જરૂરી છે ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ પાડી લો ઓકે તો મસ્ત મજાનો સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે આગળ જોયું કુલ મોલ આપણે ગોત્યા હતા હવે જોઈશું મોલ અંશ તો વિદ્યાર્થી મિત્રો મોલ અંશ એટલે શું તો અહીંયા તમને ખબર છે કે મોલ અંશ કોઈ પણના મોલ અંશનું સૂત્ર આવી રીતે થાય કે કોઈ પણ ઘટકના મોલ વિદ્યાર્થી મિત્રો અપોનમાં આવશે કુલ મોલ ઓકે વિદ્યાર્થી મિત્રો પહેલા ઘટકના મોલ અપોનમાં કુલ મોલ તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતમાં કોના મોલ ગોતશું તો આપણે ગોતશું ડાયક્લોરોમિથેનના મોલ અંશનો સિમ્બોલ અહીંયા x છે તો આપણે x આગળ લખી નાખશું કે ભાઈ અહીંયા ડાયક્લોરોમિથેનના મોલ ગોતવામાં આવે છે રેડી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મોલ ગોતવામાં આવશે ઘટકના મોલ તો આપણે હમણાં ડાયક્લોરોમિથેનના મોલ ગોત્યા હતા તો મોલ કેટલા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે સર અહીંયા 0.47 આવ્યા હતા ઓકે કુલ મોલ જ્યારે સરવાળો કર્યો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે કેટલા આવ્યા હતો તો સરવાળો આપણને ખબર છે કે સાહેબ આટલો આવ્યો હતો ઓકે મને નથી લાગતું કોઈને પ્રોબ્લેમ હોય આગળ કુલ મોલ ગોત્યા હતા જરાક આગલી સ્લાઇડ જોઈ લીજો ઓકે તો અહીંયા બેનો જ્યારે ગુણાકાર વિદ્યાર્થી ભાગાકાર કરવામાં આવે તો જ્યારે તમે અહીંયા ભાગાકાર વિદ્યાર્થી મિત્રો કરશો તો તમારો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 688 ઓકે 0.688 ઓકે વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ તમને દેખાતો હશે ઓકે આ આવી ગયા કોના મોલન્સ આવી ગયા તો વિદ્યાર્થી મિત્રો આ મોલન્સ આવી ગયા ડાયક્લોરોમિથેનના ઓકે આમાં મને નથી લાગતું કે કોઈ પણ છોકરાને કંઈ પણ પ્રોબ્લેમ હોય ઓકે આ મોલન્સ આવી ગયા ઓકે હવે તમને આ વસ્તુ એક ખબર હશે શું સર કે x1 + x2 એટલે કે કોઈ પણ બે ઘટકના મોલન્સનો સરવાળો 1 થાય ઓહો સર અમને તો ખબર જ નથી તો આપણે આગળ ઘટક 2 ના મોલન્સ આવી ગયા તો ઘટક 1 ના મોલન્સ ગોતવા હોય તો x1 આ x2 ને આ બાજુ જવા દઈએ તો 1 - શું થઈ જાય x2 મને નથી લાગતું કે આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો આ ફોર્મ્યુલા છે એનો મતલબ એમ થાય કે ઘટક 1 આપણું ઘટક 1 કયું છે તો ક્લોરોફોર્મ આ વિદ્યાર્થી મિત્રો ક્લોરોફોર્મના આપણે મોલન્સ ગોતવા હોય તો એકમાંથી આપણે જો એકમાંથી ઘટક 2 એટલે ઘટક 2 આ આવી ગયું શું આવી ગયું કે ડાયક્લોરોમિથેન આ ડાયક્લોરોમિથેનના જો મોલન્સ બાદ કરીએ તો આપણને આના મોલન્સ મળી જાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો 1 - આના મોલન્સ સર આના મોલન્સ તો હજી હમણાં આપણે જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવ્યો 0.688 આ બેની જો બાદબાકી કરવામાં આવે તો અહીંયા જો 8 8 એટલે 2 અહીંયા 9 વચ્ચે એટલે 1 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કહેવાય ને કે 9 હશે 9માંથી આપણે કરશું તો અહીંયા 3 વચ્ચે અને અહીંયા કાંઈ નહીં હોય એટલે 0 પોઈન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે બાદબાકી જાતે પણ કરી શકો છો તમે જોઈ શકો છો કે એટલી બધી અઘરી નથી ઓકે તો અહીંયા આ તમારો આવી જશે મોલન્સ ક્લોરોફોર્મના અહીંયા પહેલા મોલન્સ આવે ડાયક્લોરોમિથેનના અહીંયા આવી ગયા ક્લોરોફોર્મના તો બે મોલન્સ તમને મળી ગયા છે જ્યારે બે મોલન્સ તમને જ્યારે મળી જાય વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે પી ટોટલ ગોતવાનું છે તો અહીંયા તમને ખબર છે પી ટોટલ ઓકે પી ટોટલનું સૂત્ર તમને ખબર છે આ સર ખબર છે શું છે P01 ઓકે પ્લસ તમને ખબર છે કે અહીંયા P02 - P01 અહીંયા x2 રેડી x2 મતલબ આવડો આ મોલન્સ આવશે x2 કારણ કે બીજા નંબરમાં આપણે ઘટકમાં લખ્યો હતો ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો આગલી સ્લાઇડમાં P01 મેં તમને જ્યારે લખાયું ત્યારે મેં તમને કીધું હતું 200 mm આ શુદ્ધ ક્લોરોફોર્મનું કહેવાય કે બાષ્પ દબાણ ઓકે અહીંયા તમને ખબર છે 415 ઓકે આગલી સ્લાઇડમાં જોઈ જુઓ P02 એટલે મેં ડાયક્લોરોમિથેનનું જે બાષ્પ દબાણ હતું એ શુદ્ધ ઓકે તો અહીંયા હમણાં જ લખ્યું 200 ઓકે અને અહીંયા x2 એટલે આવડો આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે કિંમત જોઈ શકો છો કયો તો આ ઘટક 2 હતા એટલે અહીંયા જોઈ શકો છો કયા આપણે આવશે 0.688 ઓકે 0.688 ઓકે વિદ્યાર્થી મિત્રો મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ હશે 0.688 ઓકે હવે અહીંયા તમે જોઈ શકો છો ઓકે ગુજરાતીમાં લખાઈ ગયું થોડુંક તમને ઓકે હવે આમાંથી બેની બાદબાકી થાય તો વિદ્યાર્થી 400 માંથી 200 જાય તો તમને એમને ખબર પડે કે અહીંયા વધે 215 ઓકે અને અહીંયા છે 0.688 આ બેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો જો તમે અહીંયા કરવામાં આવે તો અહીંયા ગુણાકાર તમારો થઈ જાય છે અહીંયા 200 ના 200 એમના આવશે વિદ્યાર્થી મિત્રો અને આનો ગુણાકાર તમારે આવે છે 147
0.9 કેલ્ક્યુલેટર વાપરી જોઈજો એટલે થઈ જશે કદાચ. ઓકે, આ 1 માં 2 ઉમેરાઈ જાય એટલે અહીંયા થઈ જાય છે 347.9. આવો સરવાળો તો બધાને આવડે. આ આવી ગયું, શું આવી ગયું? પી ટોટલ. તો આ પી ટોટલની વેલ્યુ આપણને મળી જાય છે આટલી. રેડી વિદ્યાર્થી મિત્રો? ફટાફટ સ્ક્રીનશોટ પાડી દો મસ્ત મજાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ આપણે પી ટોટલ જોયું. હવે આપણે વાત કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો, હવે વાત કરીએ છીએ આપણે P1 ગોતવાનો છે. તો P1 કેવી રીતે મળશે? તો P1 = P01. અહીંયા ખબર છે x1, આપણે રાઉટના નિયમમાં સૂત્ર જોયું હતું. એવી જ રીતે P2 ની વાત થાય વિદ્યાર્થી મિત્રો, તો P2 = આપણને ખબર છે P02 x2. ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ P1 = તો આપણે 1 હોય ને આપણે શું લઈએ છીએ? તો વિદ્યાર્થી 1 હોય ને ક્લોરોફોર્મ લઈએ છીએ. તો અહીંયા P01 નું ક્લોરોફોર્મનું શુદ્ધ અવસ્થામાં લઈશું. અને અહીંયા મોલન્સ વાત કરે તો મોલન્સ પણ કોના લીધું? ક્લોરોફોર્મના લઈશું. અહીંયા વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે ડાયક્લોરોમિથેનના કહેવાય ને કે દબાણ ગોતવાનું છે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શુદ્ધ અવસ્થામાં ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ જોઈશું. અને મોલન્સ કોના લઈશું? તો વિદ્યાર્થી મિત્રો મોલન્સ પણ ડાયક્લોરોમિથેનના લઈશું. ઓકે, હવે અહીંયા તમને ખબર છે શરૂઆતમાં જે દબાણ આપણે જોયું હતું, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દબાણ હતું 200. જ્યારે વાત કરે છે અહીંયા હતું 400 ને કેટલું હતું? 15. ઓકે, અને આના મોલન્સની વાત કરે તો આના મોલન્સ આપણે ફાઇન્ડ આઉટ કર્યા હતા, ગોત્યા હતા, તો આટલા હતા. રેડી? 788. 0.688. જ્યારે અહીંયા વાત કરીએ તો અહીંયા મોલન્સ આપણે આવ્યા હતા, ત્યારે આપણે આવ્યા હતા આમાંથી બાદ કરી નાખો, એક આમાંથી બાદ કરી નાખશું એકમાંથી, તો અહીંયા થઈ જશે આ. રેડી? કારણ કે બેના મોલન્સ આપણે ગોત્યા હતા. હવે આ બેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનો છે, તો પી ટોટલ મળી જશે. તો જ્યારે આનો ગુણાકાર તમે કેલ્ક્યુલેટરમાં કરશો, તો આવે છે 62.4 આવે છે. રેડી? આ થઈ ગયું છે તમારું ક્લોરોફોર્મનું દબાણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ક્લોરોફોર્મનું દ્રાવણમાં થઈ ગયું છે આ દબાણ. એવી જ રીતે આનો જો ગુણાકાર તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો તમારે આવશે 285.5. રેડી? તમે એકવાર કેલ્ક્યુલેટર કરી અને એકવાર ચેક કરી લેજો. ઉતાવળમાં કદાચ મારાથી ભૂલ થઈ જાય તો તમે સુધારી લેજો. રેડી વિદ્યાર્થી મિત્રો? આટલા આવે છે. ઓકે, એકમ લખો તો એકમ છે mmHg. ઓકે, આનું બી એકમ લખજો, એકમ ખાસ લખજો, પરીક્ષામાં નકર માર્ક ઉડી જશે. ઓકે, mmHg કારણ કે આપેલું છે. ઓકે, હવે દબાણ મળી ગયું. હવે આપણે એક સૂત્ર તમને ખબર છે. શું સર સૂત્ર? તો અહીંયા તમને ખબર છે આ તમે આ જે આવ્યું એ વાત કરે છે P1 આવ્યું. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો માની લો P2 છે. તો તમને એક સૂત્ર હતું યાદ આવે છે, કયું સર? P1 = અહીંયા યાદ આવે છે Y1 = P ટોટલ. ઓકે, રાઉટના નિયમનું. અહીંયા 2 ની વાત કરે તો P2 = Y2 P ટોટલ. મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હશે. ઓકે, અહીંયા જો Y1 ને એકલા કરવામાં આવે તો Y1 = P1. ઓકે, અહીંયા એક કરવી તો P1 upon અહીંયા થઈ જશે P ટોટલ. ઓકે, હવે જો અહીંયા તમારે અહીંયા P1 ની વેલ્યુ મૂકશું આપણે. ઓકે, અહીંયા જો Y2 ને એકલા કરવામાં આવે તો Y2 = આ ઓલ બાજુ જશે તો P2 upon માં P ટોટલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પી ટોટલ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું, તમને ખબર હશે કે 300. ઓકે, P1 અહીંયા જોઈ શકો છો. P1 જે અહીંયા આપ્યું છે કેટલું છે? 62.4. ઓકે વિદ્યાર્થી મિત્રો, P1 અહીંયા ક્લોરોફોર્મનો 62. એવી જ રીતે અહીંયા P2 ની વાત કરીએ તો P2 અહીંયા જો અહીંયા P2 આપણે જે ફાઇન્ડ આઉટ કર્યું 285.5. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે P ટોટલ વાત કરીએ તો આપણે ટોટલ હતું 47.9. 347.9. અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આવશે કેટલું? ટોટલ તો બેમાં સમાન જ હોય, 347.9. ઓકે, હવે કેલ્ક્યુલેટર મારો ઓલ્યામાં, એટલે તમારો જે જવાબ આવે એ તમે કહો. તે આમાં કેલ્ક્યુલેટર તમે મારશો. ઓકે, તો અહીંયા તમારો આવશે વિદ્યાર્થી મિત્રો 0.18. ઓકે, એનો મતલબ કે Y1 એટલે કોણ છે? ક્લોરોફોર્મ CHCl3. ઓકે, તો Y1 = તમારો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0.18. ઓકે, અહીંયા જ્યારે કેલ્ક્યુલેટર મારશો તમે, ચલો જોઈ જઈએ આપણે, તો અહીંયા આવે છે 0.82. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવે છે 0.82. તો Y2 ની જગ્યાએ આપણે લખી નાખશું CH2Cl2. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ થઈ જશે તમારે જે આવે છે
ઓકે આ y2 ઓકે મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય આવી રીતે આપણે બાષ્પ કલામાં આખા મોલન્સ બેના મળી ગયા છે રેડી 1 ને 2 માં થોડો ઘણો કન્ફ્યુઝન થશે કારણ કે ટેક્સ્ટ બુકમાં એવી રીતે આવ્યું છે પરંતુ મેં પૂરી ટ્રાય કરી છે કે દાખલો વ્યવસ્થિત રીતે તમને ખબર પડે ચલો સ્ક્રીનશોટ પાડી લો ઓકે મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લીધો છે બધા વિદ્યાર્થીઓ મિત્રોએ ઓકે હવે આપણે જો એકદમ આગળ આખો દાખલો જે છે એ આખા દાખલો વ્યવસ્થિત રીતે જોઈશું અહીંયા જોઈ શકો છો તમારી ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે દાખલો આપ્યો છે એ પ્રમાણે આપણે આખો ઉદાહરણનો દાખલો અત્યારે જોઈશું મેં સમજાવ્યું એ જ છે પહેલાં આ રકમ તો સેમ ટુ સેમ જ છે ઓકે પહેલાં આપણે જેમ કે અહીંયા ક્લોરોફોર્મના મોલ આપ્યા છે જે આપણે 47 પછી અહીંયા મોલ આપ્યા છે રેડી કોઈ પણ મોલનો મતલબ મોલ આપ્યા છે એનો મતલબ કે મોલ બરાબર થઈ જશે વજન ભાગ્યા અણુભાર શું થઈ જશે મોલ બરાબર તમે લખી શકશો કે વજન ભાગ્યા અણુભાર ઓકે અહીંયા થઈ જાય છે વજન ભાગ્યા અણુભાર બરાબર મોલ ઓકે આ મોલનું સૂત્ર છે વજન ભાગ્યા અણુભાર તો એ મૂક્યું છે કુલ મોલ ગોત્યા છે અહીંયા જોઈ શકો છો તમે કુલ મોલ ગોત્યા છે બે મોલને સરવાળો કરીને આપણે જે પ્રમાણે ગોત્યા એ કુલ મોલ ગોત્યા છે મોલ અંશ અહીંયા આપ્યું છે મોલ અંશ તો મોલ અંશનું સૂત્ર તમને ખબર છે ઓકે તો અહીંયા છે મોલ અંશ તો કોઈ પણના મોલ અંશ વિદ્યાર્થી મિત્રો વાત થાય છે મોલ અંશ તો મોલ અંશ બરાબર જે મેં કીધું હતું ઘટકના મોલ અપોનમાં કુલ મોલ ઓકે વિદ્યાર્થી મિત્રો એ ફોર્મ્યુલા મૂકશો ઘટકના મોલ મૂક્યા અહીંયા અને ભાગ્યા કુલ મોલ એટલે આ જે મોલ આવ્યા એ કુલ મોલ મૂક્યા એટલે આ મોલ અંશ મળી ગયા એવી રીતે અહીંયા જે એ 1 માઇનસ મેં કીધું હતું કે x1 પ્લસ x2 બે ઘટકના મોલ અંશનો સરમાળો હંમેશા 1 થાય તો આ ઓલી બાજુ જાય આપણે x1 ના ગોતવા હોય તો અહીંયા 1 માઇનસ x 1 ના મોલન્સ એટલે કે ભાઈ અહીંયા આ મોલન્સ એટલે આ મોલન્સ કોના છે આ ક્લોરોફોર્મના મોલન્સમાંથી એકમાંથી બાદ કરશું તો અહીંયા મોલન્સ મળશે પછી આ સૂત્ર મૂકશું આ ફોર્મ્યુલા મૂકશું ફોર્મ્યુલા ઉપરથી તમે જોઈ શકો છો આખું ફોર્મ્યુલા મૂક્યું છે અને ફોર્મ્યુલા ઉપરથી અહીંયા આખા ફોર્મ્યુલા ઉપરથી આ આખું સાદુરૂપ આપ્યું અને આપણા ઘોડે જવાબ આવ્યો છે અહીંયા 347.9 રેડી ઓકે વિદ્યાર્થી મિત્રો આમાં મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થીને મિત્રોને કંઈ પ્રોબ્લેમ હોય ઓકે હવે આપણે આગળ જોઈએ છીએ કે ભાઈ અહીંયા આપણને જ્યારે પી ટોટલ મળી ગયું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીં જોઈ શકો છો કે અહીંયા પી ટોટલ મળી ગયા છે પી ટોટલની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ મેં કીધું તો આ સૂત્ર મૂકો P1 ઇઝ ઇક્વલ ટુ x1 રેડી વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જાય છે આ સૂત્ર મૂકશો એટલે અહીંયા આ મળી જશે તો પહેલા સૂત્રમાં મૂકશો જ્યારે આવડો આ સૂત્ર ત્યારે મળી જશે અને આ ક્લોરોફોર્મ વાળું છે તો આપણે આ સૂત્ર મૂકશું ક્લોરોફોર્મમાં એટલે અહીંયા એની વેલ્યુ મળી જશે ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વાય કેવી રીતે મળ્યો છે તો આપણે વાય P1 ઇઝ ઇક્વલ ટુ P ટોટલ હતું આ જે આખું સૂત્ર એમાંથી આપણે y1 જે y1 છે એ y1 ને એકલા કર્યા તો અહીંયા જોઈ શકો છો કે P1 ઇઝ ઇક્વલ ટુ અહીં અપોનમાં P ટોટલ છે P ટોટલ ઓકે વિદ્યાર્થી મિત્રો P ટોટલ તો આ સૂત્ર મૂકશો એટલે આવી જશે એવી જ રીતે P2 છે એ સૂત્ર મૂકશો એટલે આ જવાબ આવી જશે આખો દાખલો વ્યવસ્થિત રીતે મેં સમજાયો છે તો પણ આના જો સ્ક્રીનશોટ લેવા હોય ટેક્સ્ટ બુકનો દાખલો છે કોપી ટુ કોપી સ્ક્રીનશોટ લેવા હોય તો ફટાફટ લઈ લો ચલો આ સ્ટાર્ટિંગથી તો વિદ્યાર્થી મિત્રો તમને સરળતાથી સમજ આવે એવી રીતે મેં દાખલો સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે કંઈ ગણતરીમાં મિસ્ટેક રહી જઈ હોય તો તમારા સ્કૂલમાં વર્ષોથી જે અનુભવી શિક્ષક છે એમનો માર્ગદર્શન લેવું એ ખાસ ગુરુજનોને આશીર્વાદ લેવા અને તમારા જ્ઞાનમાં વધારો કરવો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે અહીંયાથી તમને સારું એવું માર્ગદર્શન આપવામાં આવે તો પણ માણસ એ કંઈ ના કંઈ થોડી ઘણી મિસ્ટેક રહી જતી હોય તો ભૂલચૂક બદલ માફ કરી દેજો પણ અહીંયા તમે પૂરો પ્રયત્ન કરવામાં આવશે કે તમને સારી રીતે પૂરા દાખલા આવડી જાય એવો પ્રયત્ન કરવામાં આવશે સખ્ત મહેનત કરો જોરદાર રીતે મહેનત કરો જેથી કરીને તમારા બોર્ડમાં સારા એવા માર્ક આવે અને તમારા મા બાપના સપના એકદમ પૂરા થાય જય હિન્દ જય ભારત મળીએ આગલા લેક્ચરમાં